નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના ક્લાસમાં હું પાર્શ્વ મહેતા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે કંઈક કડકતું ભડકતું લઈને આપણે આવ્યા છીએ. પહેલાં તો તમને બધાને કહેવાનું કે જે હમણાં આવનારી ગઈ એક્ઝામ ગઈ, જે છેલ્લા 2-3 મહિનામાં જેટલા પેપર લેવાના છે એમાં હાઈકોર્ટના ઘણા બધા પેપર્સ, જેમ કે હાઈકોર્ટ ડીવાયએસઓ છે, હાઈકોર્ટ બેલીફ છે, હાઈકોર્ટ પ્યુન, હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર, એ ઉપરાંત જીપીએસસીની વાત કરું તો જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર છે, જીપીએસસી સીડ ઓફિસર છે, વિજિલન્સ ઓફિસર છે, આ બધાના જીપીએસસીએ પેપર લીધા. તો આવી ઘણી બધી એક્ઝામ છે છેલ્લા 2-3 મહિનામાં લેવાના છે. વધારે લાંબો ટાઈમની વાત નથી કરતો, 2-3 મહિનામાં લેવાયેલા. તો તમે બધાને ખબર હશે કે દર મંગળવારે આપણે યુટ્યુબમાં લાઈવ લેક્ચર લઈએ છીએ કરંટ અફેર્સનો. વીકલી કરંટ અફેર્સ હોય, તમે બધા બહુ સારી રીતે જુઓ છો અને ઘણો સારો પ્રતિસાદ આપો છો. તો આજે મારે તમને એ કહેવું છે કે આપણી તૈયારી છે પ્રોપર વેમાં છે કે નહીં, કેમ ખબર પડે? તો એ પ્રોપર વેમાં છે કે નહીં ત્યારે ખબર પડે કે જો રિસન્ટલી જેટલી એક્ઝામ લેવાય છે એ એક્ઝામમાંથી આપણા સવાલ પૂછાતા હોવા જોઈએ. એ કેમ ખબર પડે કે આપણા સવાલ પૂછાણા કે નથી પૂછાણા? તો એ ત્યારે ખબર પડે કે હું તમને પ્રૂફ સાથેની માહિતી આપું કે આ સવાલ મેં ભણાવેલો છે ને આ સવાલની શું છે, તો કે આ સવાલ જો અહીંયાથી પૂછાઈ ગયો એટલે કે ઇટ મીન્સ શું, તો કે ઉપર ક્વેશ્ચન ને નીચે જે ભણાવેલો છે એનો સ્ક્રીનશોટ આપું તો તમને ખ્યાલ આવે કે ના સાહેબ આ ભણાવ્યું હતું અને સાહેબ સાચી વાત છે કે આ પૂછાઈ ગયું. બરાબર છે? તો આજે એવા 38 કરતાં વધારે એટલે કે 38થી વધારે નાના નાના સવાલ તો મેં લીધા જ નથી. અમુક મોટા સવાલની જ વાત કરું છું, જે નાના નાના ચવાઈ ગયેલા સવાલ છે કે જે આખા ગામને આવડતા હોય, બરાબર, એ મેં નથી લીધા. 38 સવાલ મેં એવા લીધા છે કે જે છેલ્લે એક્ઝામમાં 2 મહિનામાં પૂછાયેલા છે. એ એવા પૂછાયેલા છે કે અમુક 22 મહિના જૂના કરંટ અફેર્સમાંથી મેં ગોઈતા છે. તમને 22 મહિના જૂના લેક્ચર્સ તમે ગોતો ને તો એમાંથી મળી જશે તમને. એવા મેં સ્ક્રીનશોટ મૂકેલા છે. એટલે ખાસ કહેવાનો મતલબ એમ કે જો તમે કરંટ અફેર્સની પ્રિપરેશન કરો છો તો તમે એક ખાસ વસ્તુ ધ્યાન રાખો કે તમે જ્યાંથી વાંચો છો અથવા તો તમે જેના લેક્ચર્સ જુઓ છો એમાંથી પૂછાય છે કે કેમ. જો પૂછાતું નથી તો તમને એ પછી જોવાનો શું મતલબ છે? બીજી વસ્તુ, હું ઘણીવાર સવાલ કરાવતો હોય ને એની સાથે સાથે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન 360 ડિગ્રી આપણે હંમેશા કરાવતા હોઈએ છીએ. તો દર વખતે સવાલ એમાંથી બનતા હોય છે. આજે હું તમને એવાય સવાલ અમુક બતાવીશ કે બેઠે બેઠા પૂછાઈ ગયા ભાઈ. બેઠે બેઠો જીપીએસસી જેવી એક્ઝામમાં બેઠે બેઠા પૂછાઈ ગયેલા સવાલ કે સવાલ એ આવો હોય ને જવાબ એનો આ જોઈને જીપીએસસીમાં એમ જ પૂછ્યું હોય. બરાબર છે? તો આજે એવા 38થી વધારે સવાલ જોવાના છે અને પાક્કું ગેરંટી કહું છું કે આવનારી કોન્સ્ટેબલ, સીસી ગ્રુપ બી, પીએસઆઈ અને એસટીઆઈ જેવી દરેકે દરેક એક્ઝામમાં આવું નવું કરંટ હું આપતા રહેશું. અમે સંસ્થા આપતા રહેશું, એની માટે કટિબદ્ધ છીએ અને આવા વધારેમાં વધારે લેક્ચર લઈ આવતા રહેશું જેથી તમને પ્રૂફ સાથે માહિતી મળે કે નહીં સાહેબ આપણે જે ભણીએ છીએ એ બરાબર વેમાં છે. તમને એ ખબર પડે કે મારે કેટલા પેજ વાંચવા અથવા તો વીકલી કરંટ અફેર્સનો 1 કે 1.5 કલાકનો લેક્ચર જોવો, શું તમારી માટે ઇફેક્ટિવ છે, તમને ખ્યાલ આવશે. બરાબર છે? તો આજે એ જ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. શું લખેલું છે જુઓ. તો એ કે યુટ્યુબ લાઈવમાંથી, અમારી યુટ્યુબ લાઈવમાંથી પ્રૂફ સાથે હાલમાં લેવાયેલી પરીક્ષાઓમાં પૂછાયેલા કરંટ અફેર્સના 38 કરતાં વધારે પ્રશ્નો. આ પ્રશ્નો એવા છે કે અમુક બહુ અઘરા છે, અમુક મોડરેટ છે, અમુક ટ્વિસ્ટેડ છે, પણ બધાની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. 360 ડિગ્રી આપણે કરાવીએ છીએ એનો મતલબ જ આ છે કે આપણે 360 ડિગ્રી બધું આવરી લઈએ, જેમાંથી કોઈ પણ સવાલ પૂછે તો આપણને આમાંથી પ્રોબ્લેમ ન થવો જોઈએ. બરાબર છે? તો ટાઈમ બગાડ્યા વગર આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તમે આરામથી જોજો એટલે તમને ખ્યાલ આવે, કોન્ફિડન્સ આવશે કે નહીં અમે લેક્ચર જોઈએ છીએ એ પ્રોપર છે. બરાબર છે? ચલો જોઈએ. તો પહેલો જ ક્વેશ્ચન જો અહીંયાથી નીકળે છે. પહેલો ક્વેશ્ચન આવે છે, ભારતની પહેલી 3D પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરાયેલી? ક્યાં પૂછ્યું છે? જીપીએસસી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો વિજિલન્સ ઓફિસર છે એની એક્ઝામમાં પૂછ્યું છે. આ એનો જ ક્વેશ્ચન પેપર છે. બરાબર છે? એનો જ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ છે અને આપણો સ્ક્રીનશોટ જો તમે મેં અહીંયા ભણાવેલું છે. નીચેનામાંથી કયા શહેરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ડાકઘર એટલે કે પોસ્ટ ઓફિસ બનાવવામાં આવ્યું છે? તો નવી દિલ્હી, બેંગ્લોર, આગ્રા. એમાં આપણે નવી દિલ્હીમાં, અહીંયા બેંગ્લોરમાં આપણે ટીક કર્યું છે. બરાબર છે? અને સાથે એ પણ ભણાવ્યું છે કે 30 થી 40% કન્સ્ટ્રક્શન કોસ્ટ છે ઘટશે, કેમ્બ્રિજ લેઆઉટ છે એ આપશે. બરાબર છે? આ બધું આપણે ડિટેલમાં ગયેલા છે. જે આનાથી અંદર ડિટેલમાં પૂછ્યો ને તોય આપણને તકલીફ નહોતી ભાઈ. બરાબર છે? તો આમાં જવાબ શું આવશે? બેંગ્લોર. આપણે ઓલરેડી આ સવાલ ડિસ્કસ કરી ચૂક્યા છે અને અહીંયા ઓલરેડી આપણે ભણાવી દીધેલો છે. બરાબર છે? તો આ થયો પહેલો સવાલ જે જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. બહુ જૂનો સવાલ પૂછ્યો છે એટલે જરા એવો વેમમાં નહીં રહેતા કે સાહેબ 6 મહિનાનું કરંટ કરશું તો ચાલશે. બરાબર? બહુ જૂનો સવાલ પૂછાયો છે. બીજો સવાલ જોઈએ તો જો અગ્નિબાણ શું છે? તો કે ઇન્દોર, ઉજ્જૈન અને ભોપાલથી પ્રકાશિત થતું અગ્રણી હિન્દી દૈનિક સાંધ્ય અખબાર છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બનાવવા માટે ભારત અને રશિયા વચ્ચે સંયુક્ત સાહસ છે. આઈઆઈટી મદ્રાસ દ્વારા
ઇન્ક્યુબેટેડ સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસ દ્વારા લો અર્થ ઓર્બિટ એટલે કે LEO માટે નાના ઉપગ્રહો માટે મોબાઈલ લોન્ચ સિસ્ટમ છે અને ઓરી રૂબેલા નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારનો રસીકરણ પ્રોગ્રામ છે. એકચ્યુઅલી સાયન્સ એન્ડ ટેકમાં ડિફેન્સમાંથી આવા સવાલ પૂછાય છે. તમને બધાને એમ થાય ને સાહેબ સાયન્સ એન્ડ ટેકમાંથી શું પૂછાય? સાયન્સ એન્ડ ટેકમાંથી કરંટ કેવું હોય? તો કરંટ આવું હોય ભાઈ. જો અહીંયા આપણે ભણાવેલું છે. શું છે? તો એ કે જ્યારે આપણે આ ભારતનું પ્રથમ એરોસ્પાઇક રોકેટની વાત કરતા હતા ત્યારે અહીંયા છે કે ભારતનું પ્રથમ 3D રોકેટ અગ્નિબાણ કોણે ચાલુ કર્યું છે? તો એ કે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા બનાવવામાં આવ્યું છે. તમને અહીંયા જ આપી દીધું છે, જો અગ્નિકુલ કોસ્મોસ, જો તમને અહીંયા જ આપી દીધું છે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા. એટલે તમને સીધો સવાલનો જવાબ અહીંથી જ મળી જાય. જો શું છે? તો એ કે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા, અગ્નિકુલ કોસ્મોસ દ્વારા, અને આપણે અહીંયા લખેલું છે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા શું બનાવવામાં આવ્યું છે? અગ્નિબાણ નામનું રોકેટ બનાવવામાં આવ્યું છે. બરાબર, લો અર્થ ઓર્બિટમાં એને પ્રક્ષેપિત કરવા માટે. આ તમારો બીજો સવાલ થયો. ક્યાં પૂછાઈ ગયું ભાઈ? તો એ કે GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછાઈ ગયું ભાઈ. બરાબર, GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછાઈ ગયું. હજી કહું છું, STI ને CC કોન્સ્ટેબલ, PSI આ 4 એક્ઝામ વાળા તો કરંટ કરજો ને કરજો જ તે. હું તમને ત્યારે કહીશ કે ત્યારે હું આવા સવાલ લઈને આવીશ. પછી કહેતા ને કે સાહેબ અમને ધ્યાન નહોતું કે આવા સવાલ તમારામાંથી પૂછાય છે. જો ત્રીજો સવાલ, ભારતની બહાર કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ ઉપલબ્ધ થશે? તો બાંગ્લાદેશ, રશિયા, શ્રીલંકા કે USA? GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછાઈ ગયો ભાઈ સવાલ. બરાબર છે, તો શું આવશે? તો કે અમૂલના 4 અલગ પ્રકારના દૂધ હવે ક્યાં વેચાશે ભાઈ? USA માં વેચાશે. આપણે સ્ક્રીનશોટ સાથે મૂક્યો છે, ઓલરેડી આપણે ત્યારે ભણાવ્યું હતું અને એ જ સવાલ બેઠો પૂછાઈ ગયો. જોઈ લો તમે. હું અમુક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને દેતો હોઉં છું, તો આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાંથી આવા સવાલ નીકળતા હોય છે અને આ એનું પ્રૂફ છે કે અમૂલ દૂધ છે હવે ક્યાં મળશે? તો કે USA માં પણ વેચાવાનું શરૂ થઈ ગયું છે. ચલો, એના પછીનો સવાલ છે આ ઇંગ્લિશમાં, એટલે છે કે હાઈકોર્ટ ડીવાયએસઓના પેપર્સ છે ને ઇંગ્લિશમાં હોય છે, એનું ગુજરાતી ટ્રાન્સલેટ નથી હોતું. તો એમાં એવું પૂછ્યું છે, વિચ ઓફ ધ ફોલોવિંગ લોન્ચડ સંપૂર્ણતા અભિયાન ફોર એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ એસ્પિરેશનલ બ્લોક્સ ઇન ઇન્ડિયા? એવું કહે છે કે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ને એસ્પિરેશનલ બ્લોક છે એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યા અથવા તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યા? તો ઓપ્શન છે નીતિ આયોગ, યુનિયન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય, યુનિયન મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય, યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ અને જળવાયુ મંત્રાલય. કોના દ્વારા કરવામાં આવ્યું છે આવું સંપૂર્ણતા અભિયાન? પહેલા તો ખબર હોવી જોઈએ. એમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ને એસ્પિરેશનલ બ્લોક ખબર હોવી જોઈએ. આપણે સીધું કરાવ્યું તો અહીંયા જોઈ લો તમે. તો એ કે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત નીતિ આયોગ દ્વારા આદર્શ જિલ્લા અને આદર્શ બ્લોક બનાવવામાં આવ્યા છે. સીધું ડાયરેક્ટ અહીંથી સવાલ નીકળે છે. જોઈ લો તમે. હાઈકોર્ટ ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો સવાલ છે હમણાં. હાઈકોર્ટ ડીવાયએસઓ જે ગઈ એમાં. બરાબર છે, તો આ શું છે? તો એ કે સંપૂર્ણતા અભિયાન, અહીંયા લખેલું છે સંપૂર્ણતા અભિયાન નીતિ આયોગ દ્વારા. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ને એસ્પિરેશનલ બ્લોક એટલે શું થાય? આદર્શ જિલ્લા અને આદર્શ બ્લોક. ચલો, તો આ તમને એકદમ બેઠો સવાલ આવી ગયો. આ બધા લોકો માટે સૌથી અઘરો ચેલેન્જ હતું ભાઈ. આ બધા લોકો માટે સૌથી અઘરું ચેલેન્જ હતું કે સાહેબ આમાંથી શું આવે. બરાબર છે. અચ્છા, આના પછી 18મી લોકસભાના મંત્રીમંડળમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કયા કેબિનેટ મંત્રીને ફાળવવામાં આવ્યું છે? પ્રહલાદ જોશી, ભૂપેન્દ્ર યાદવ, કીર્તિવર્ધન સિંહ કે રામનાથ ઠાકુર? GPSC સીડ ઓફિસરમાં પૂછાયેલો સવાલ છે. તો આમાં આપણને શું પૂછ્યું ભાઈ? મંત્રાલયમાં મંત્રી પૂછી લીધા કે આ મંત્રાલય કયા મંત્રીને ફાળવવામાં આવ્યું છે. તો એ પણ આપણને હોવું જોઈએ. આપણને બધાને ત્યારે ફોરેસ્ટની એક્ઝામ ચાલતી હતી એટલે બધાને ખબર હતું કે ભાઈ રાજ્ય સરકારનું પૂછે તો મુળુભાઈ બેરા આવે. બરાબર છે, પણ અહીંયા શું પૂછ્યું છે? યુનિયન મિનિસ્ટ્રી પૂછ્યું છે. તો યુનિયન મિનિસ્ટ્રીમાં શું આવશે? જો પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રી કોણ છે? તો એ કે અહીંયા લખેલું છે ભૂપેન્દ્ર યાદવ છે ભાઈ. કોણ આવશે? ભૂપેન્દ્ર યાદવ છે, એવું લખેલું જ છે. બરાબર છે. પછી મેં ઓપ્શન એ આપ્યા હતા તમને, CR પાટીલ, JP નડ્ડા, અશ્વિની વૈષ્ણવ કે એક પણ નહીં. જોઈ લો, સવાલ બેનને મેચ કરી લો. બંને સવાલ એક સરખા જ છે કે પર્યાવરણ વન મંત્રાલયના મંત્રી કોણ છે? અહીંયા એવું છે પર્યાવરણ, જંગલ ને જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રી કોણ છે? CR પાટીલ આવે તો શું આવે? જળશક્તિ મંત્રાલય આવે. JP નડ્ડા આવે તો શું આવે? સ્વાસ્થ્ય મંત્રાલય આવે. અને અશ્વિની વૈષ્ણવ આવે તો MEITI એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને સાથે શું સંભાળે છે ભાઈ? રેલવે સંભાળે છે. તો આ કોણ આવશે? પર્યાવરણ ને જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. તો કોણ આવશે? ભૂપેન્દ્ર યાદવ આવશે. કોણ આવશે? ભૂપેન્દ્ર યાદવ ભાઈ. ભૂપેન્દ્ર પટેલ નહીં, ભૂપેન્દ્ર પટેલ આપણા CM સાહેબ છે. આ ભૂપેન્દ્ર યાદવ શું છે? યુનિયન કેબિનેટ મિનિસ્ટર છે, જે શું સંભાળે છે? તો પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સંભાળે. બેઠો સવાલ પૂછાઈ ગયો છે. ચલો, એના પછી કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્લાયપોથી સન્માનિત કર્યા? શેમાં પૂછ્યું? GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછ્યું છે. GPSC જેવી એક્ઝામ સહેલી ન હોય, તમને બધાને ખબર છે.
બરાબર છે. અને હવે જીપીએસસીમાં કોણ છે ભાઈ? તો એ કે આપણે ભાઈ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ છે ભાઈ. તો 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ડ્રગ ગ્લાયપોથી કોને સન્માનિત કર્યા? બરાબર છે. તો શું આવશે? જવાબ આવશે ભૂટાન. મેં ક્યારે કરાવ્યું જોઈ લો, અહીંયા કરાવ્યું છે મેં. ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્લાયપોથી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરાયા છે અથવા નરેન્દ્રભાઈ મોદીને અપાયો છે. બરાબર છે. આ કેમ ખબર પડી? તો એક એક્સ્ટ્રા જેવી ઇન્ફોર્મેશન તમે જો મારા લેક્ચરમાંથી કરશો ને તો એમાંથી સવાલ નીકળે છે. જોઈ લો તમે, તમારી સામે છે. બરાબર છે. ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્લાયપો ભૂતાનનો છે ને અહીંયા જવાબ તમારો શું આવે છે? ભૂતાન આવે છે. ઓકે, એના પછીનો સવાલ જોઈએ. તાજેતરમાં ચાબહાર પોર્ટના સંચાલન અને વિકાસ માટે કયા દેશ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યો? હાઈકોર્ટ બેલીફમાં સવાલ પૂછાણો છે. તો ભારત નેપાળ, ભારત ઈરાન, ભારત પાકિસ્તાન, ભારત બાંગ્લાદેશ. બરાબર, ઘણા બધા લોકો ભારત બાંગ્લાદેશ ટીક કરીને આવ્યા છે. અહીંયા જવાબ શું આવશે? તો કે ભારત અને ઈરાન. જો ચાબહાર પોર્ટ ઈરાન ખાતે ભારત દ્વારા સંચાલન કરવામાં આવશે. બરાબર છે. ચાબહાર પોર્ટ એની સાથે આપણે એ જોયું હતું કે આ અગત્યનું શું કામ છે? સ્ટ્રેટેજિક લોકેશન શું કામ છે? શું કામ આપણે ચાબહાર માટે આપણે આટલું બધું વોચ રાખીને બેઠા હતા? ચાબહાર ઇન્ડિયાને જ મળવું જોઈએ. બરાબર છે. તો એ ત્યારે આપણે વાત કરી હતી. તો આ ચાબહાર પોર્ટની વાત થઈ. તો જવાબ શું આવશે? ભારત અને ઈરાન. અહીંયા લખેલું જ છે ભારત અને ઈરાન વચ્ચે. સરસ, ચલો ઓકે. એના પછી તો એક તાજેતરમાં કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તમે જો ઓપ્શન જો, બધા કાકા કાકી અને મામા માસીના લાગે ભાઈ, બધા ઓપ્શન જો. ધીરેન્દ્ર મહેતા, ધીરેન્દ્ર શર્મા, ધીરેન્દ્ર ઓઝા, ધીરેન્દ્ર બ્રહ્મચારી. બોલો લ્યો. હવે આમાં કેમ આપણને ખબર પડે કે કયા ધીરેન્દ્રભાઈ હશે? બરાબર છે. એ તો ખબર પડે કે આપણે પીઆઈબીના મહાનિર્દેશક એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જ્યારે ભણાવ્યું હતું ત્યારે મેં કીધું હતું કે સરકારના આધિકારિક રૂપે એટલે કે ઓફિશિયલ શું છે તો એ કે કેન્દ્ર સરકારના પ્રવક્તા કહેવાય. જે પીઆઈબી બને ને, પીઆઈબી એ હોદ્દાની રૂએ ત્યારે આપણે વાત કરી હતી. તો પીઆઈબીના મહાનિર્દેશક તરીકે કોણ બન્યા છે ભાઈ? તો એ કે ધીરેન્દ્ર ઓઝા બન્યા છે. આપણે અહીંયા ઓલરેડી લખેલું છે. સાથે સાથે આપણે શું જોયું હતું? NSA. બરાબર, નેશનલ સિક્યુરિટી એડવાઇઝમાં એડિશનલ NSA કોણ બન્યું છે? તો કે રાજેશ ખન્ના બન્યું છે. ડેપ્યુટી NSA કોણ બન્યા છે? ટીવી રવિચંદ્રન ને પવન કુમાર નામના 2 માણસો બન્યા છે. અને બ્રિટનના નવા PM કોણ બન્યા છે? કિયર સ્ટારમર, જે લેબર પાર્ટીના છે. આ પણ આપણે ભણાવેલું. ત્યારે આ બધી જ્યારે રિસન્ટ અપોઇન્ટમેન્ટ જોઈ હતી ત્યારે સાથે સાથે આ જોઈ લીધું હતું. હવે આને 360 ડિગ્રી કહેવાય કે જ્યારે અપોઇન્ટમેન્ટ્સ આવે ત્યારે બધી અપોઇન્ટમેન્ટ જોઈ લેવાની. જ્યારે ઓર્ડર આવે ત્યારે બધા મીન્સ કોઈને સન્માન આપ્યો હોય ત્યારે બધા સન્માન જોઈ લેવાના, પુરસ્કાર જોઈ લેવાના. આને શું કહેવાય? 360 ડિગ્રી કહેવાય. બરાબર છે. તો આ રીતે પીઆઈબીના મહાનિર્દેશક ધીરેન્દ્ર ઓઝા. એટલે અહીંયા જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે C, ધીરેન્દ્ર ઓઝા. ક્લિયર છે? અઘરો સવાલ હતો ભાઈ. હાઈકોર્ટ ડ્રાઈવરમાં પૂછાઈ ગયો છે. વિચારો, હાઈકોર્ટ ડ્રાઈવરમાં આ લેવલનો ક્વેશ્ચન છે. બરાબર છે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2024ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ કયો છે? બરાબર, શું કે છે? તો એ કે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવીએ. બરાબર, વિશ્વ પર્યાવરણ દિવસ. તો એનો યજમાન દેશ આ વખતે કયો હતો? તો કોણ હતો? મોઝામ્બિક, ઝામ્બિયા, કંબોડિયા કે સાઉદી અરેબિયા? તો જવાબ શું આવશે? તો એ કે વેટેક્સનું આયોજન મેં તમને કરાવ્યું ત્યારે શું કીધું હતું? દુબઈની વાત આવી ને ત્યારે મેં કીધું હતું સાથે. વેટેક્સ એટલે વોટર એનર્જી ટેકનોલોજી એન્વાયરમેન્ટ એક્સપો 2024 દુબઈ. ત્યારે મેં હમણાં કીધું હતું કે ભાઈ સાઉદી અરેબ છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું છે ભાઈ. બરાબર છે. અથવા તો કર્યું છે. આ ત્યારે જ આપણે વાત થયેલી. બરાબર છે. એટલે જ્યારે દુબઈ આવે ત્યારે દુબઈની રિલેટેડ જેટલું કરંટ હોય એ કરવાનું. ક્રિકેટ આવે ત્યારે ક્રિકેટને રિલેટેડ કરંટ કરી લેવાનું. પછી જ્યારે કોઈ સબમરીનની વાત આવે સબમરીનનું રિલેટેડ કરંટ કરી લેવાનું. આને શું કહેવાય? તો એક આવી રીતે તમારું કરંટનો બેઝ બંધાય. બાકી ગોખીને નો મેળ પડે સાહેબ. બરાબર, મેં તમને વિધાનવાળા સવાલ બતાવ્યો. વિધાનવાળા સવાલ જ્યારે પૂછાય ને ત્યારે તમને બધું મામા માસી કાકા કાકી જેવું લાગે. ઓપ્શન બધા જ સરખા લાગે કે આમ જય માતાજી મૂકો ને જે જવાબ આવડે એ કરી નાખો. બરાબર છે. તો આમાં શું આવશે? તો એ કે સાઉદી અરેબ આવશે. બરાબર, સાઉદી અરેબ. ચલો, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. એમાં જો વિધાનવાળા સવાલ પૂછવા, મેં તમને કીધું હતું ને વિધાનવાળા, હું ઘણી વખત તમારા કરંટમાં 50% સવાલ વિધાનવાળા લઈ આવું છું. બરાબર, અથવા તો યોગ્ય હોય એવા લઈ આવું છું. G20 Summit 2024 will be held in Brazil. G20 Summit is held after every 2 years. Which of the above statement is are correct? આવું ક્યાં પૂછ્યું છે? હાઈકોર્ટ ડિવાઇસોમાં પૂછ્યું છે. તો જવાબ શું આવશે? તો એ કે જવાબ આવશે શું આવશે? તો એ કે જવાબ આવશે C, A only. શું કામ આવું કીધું તું મેં? તો એ કે મેં અહીંયા જ્યારે આપણે G20 ની વાત કરી હતી, બરાબર છે, G20 ની કે 2024 છે એમાં બ્રાઝિલ છે, બ્રાઝિલ એ હોસ્ટ કરશે ત્યારે વાત થઈ હતી કે ભાઈ G20 દર વર્ષે એકવાર થઈ. કારણ કે આની પહેલા ક્યારે થઈ હતી ભાઈ? તો કે ઇન્ડિયામાં થઈ હતી ભારત મંડપમમાં. યાદ હોય તો તમને ભારત મંડપમ ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારથી ભારત મંડપમ નામનું નામ ચાલુ થયું છે. બરાબર છે. તો આપણે ત્યારે વાત કરી હતી. તો આપણને એમને ખબર પડી જાય કે ભાઈ દર વર્ષે થાય. ગઈ વખતે ભારત મંડપમમાં થઈ હતી. આ વખતે ક્યાં થશે ભાઈ? તો કે આ વખતે એનું હોસ્ટ કન્ટ્રી બ્રાઝિલ છે. એટલે દર વર્ષે થાય છે. અને 2024 નું હોસ્ટ કન્ટ્રી કોણ છે? બ્રાઝિલ છે. એવું તો અહીંયા લખેલું જ છે. એટલે જવાબ શું આવશે? તો એ કે એ ઓનલી આવશે. એ ઓનલી. કારણ કે અહીંયા શું છે? તો એ કે એવું કીધું છે કયા વિધાન આમાંથી સત્ય છે? તો માત્ર પહેલું જ વિધાન સત્ય છે. એટલે જવાબ C આવશે, એક ઓનલી. ચલો
વેરી ગુડ. તો આવા જો વિધાનવાળા સવાલ કરવા હોય ને પ્રેક્ટિસ કરવા હોય તો અમારા યુટ્યુબ લેક્ચર્સમાં આવો, બરાબર છે, જેથી તમને શું થશે તો કે આની નવી ઇન્ફોર્મેશન મળશે. બીજી વસ્તુ, લેક્ચર પતે એક બહુ મોટી સરપ્રાઈઝ છે. લેક્ચર પતે પછી બહુ મોટી સરપ્રાઈઝ છે, બરાબર છે. તમને એમ થઈ જશે કે નહીં સાહેબ આ કરી જ લેવું છે આપણે, બરાબર છે. ત્યાં સુધી લેક્ચર જોવો, બરાબર છે. પછી આપણે નિરાતે વાત કરીએ આનું લેક્ચર પતે એટલે. હાલમાં નવી દિલ્હીમાં ક્યુ સંમેલન યોજાયું હતું? ગ્લોબલ ઇન્ડિયા એગ્રો શિખર 2024, ગ્લોબલ ઇન્ડિયા અફેર્સ 2024, ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન 2024 કે ગ્લોબલ ઇન્ડિયા સ્પોર્ટ્સ શિખર સંમેલન 2024? ફરીથી અગેન જો બધું એક સરખું જ લાગે. આમાં કોનો હાથ પકડવો આપણે એમ ન ખબર પડે, બરાબર છે. આ વાંચ્યા વગર મેં શું કીધું હતું, કરંટ અફેર્સના બે સિદ્ધાંત છે. એક તો તમે જે વાંચો ને ક્યારેય કરંટ અફેર્સ આવતું નથી, એ મેં ખોટું પ્રૂવ કર્યું કે તમે આ વાંચશો તો આવશે. બીજો સિદ્ધાંત કે તમે જે કરંટ અફેર્સમાં તુક્કા મારવો ને એ ક્યારેય સાચા પડતા નથી. જો અહીંયા શું આવે જવાબ, તો એ કહે કે ગ્લોબલ એઆઈ સમિટ 2024 ક્યાં ભરાણી છે ભાઈ? દિલ્હી ખાતે ભરાણી છે. દિલ્હી ખાતે. તમારો જવાબ ક્યાં છે અહીંયા? તો એ કે નવી દિલ્હીમાં કયું સંમેલન ભરાણું? ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન 2024 દિલ્હીમાં ભરાણું. અચ્છા, હવે હું એમ કહું કે પેલું એઆઈ શિખર સંમેલન, પેલું એઆઈ શિખર સમિટ ક્યાં ભરાણું હતું? તો ઈ મેં અહીંયા કરાવ્યું હતું સાથે કે બ્લેચલેમાં કરાવ્યું હતું. બ્લેચલે ક્યાં આવ્યું છે? તો કે યુનાઇટેડ કિંગડમમાં આવ્યું છે. અને બીજું શું કીધું હતું? તો એ કે બીજું શિખર સંમેલન ક્યાં થયું હતું? તો એ કે સિયોલમાં થયું હતું. સિયોલ ક્યાં આવ્યું છે? તો એ સાઉથ કોરિયાની રાજધાની છે, બરાબર. એટલે તમને એ આવડે ને તો એ બી આવડી જાય કે પેલું બ્લેચલેમાં થયું હતું ને બીજું સિયોલમાં થયું હતું. સિયોલ ઉપરથી તમને એ ખબર પડે કે સિયોલ શું છે? તો એ કે સાઉથ કોરિયાનું શું છે? તો કે એની રાજધાની છે. અચ્છા, આ બ્લેચલેમાં જ્યારે થયું ને ત્યારે એને શું કહેવામાં આવતું હતું? બ્લેચલે ઘોષણાપત્ર કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવે? બ્લેચલે ઘોષણાપત્ર. એવું પણ મેં અહીંયા સાથે લખેલું છે, બરાબર છે. તો તમે ફોટા ઉપરથી ઇઝીલી જોઈ શકો છો કે આ સવાલે આપણે કરાવેલો એમાંથી પૂછાણું છે, બરાબર છે. ચલો વધીએ આગળ. આઈસીસી મેન્સ T20 વિશ્વકપ 2024માં નીચે પૈકી કઈ ટીમે સૌપ્રથમ વખત ભાગ લીધો? તો સૌપ્રથમ વખત એ રમી રહી હતી. અને આ શેમાં પૂછાણો? જીપીએસસી સીડ ઓફિસરમાં પૂછાણો ભાઈ. જીપીએસસી સીડ ઓફિસરમાં પૂછાણો. હવે આમાંય ઓપ્શન જો વિધાનવાળા છે, માત્ર 1, 1, 2, 3, 2, 3, 4, 1, 3, 5, બરાબર છે. 1, 2, 4 જો બધા ભાઈ એકદમ ગજવી નાખે ને એવા ઓપ્શન આપ્યા છે. તો અહીંયા જો આપણે ત્યારે ભણાવ્યું હતું આઈસીસી મેન T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ ખાતે આયોજિત થશે. એમાં 3 કન્ટ્રી પહેલી વાર ભાગ લેશે. ચકરડું કરીને કીધું હતું કે આ ખાસ ધ્યાન રાખજો. જો બાકી એકે ઉપર ચકરડા નથી કર્યા મેં. આ 3 ઉપર મેં ચકરડા કર્યા હતા ત્યારે ખાસ કીધું હતું કે કેનેડા, યુગાન્ડા અને અમેરિકા. કેનેડા, યુગાન્ડા, અમેરિકા ત્રણેય શું કરે છે? તો કે પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. અમેરિકા, કેનેડા, યુગાન્ડા. એટલે જવાબ શું આવશે? માત્ર 1, 2 અને 3. ઓપ્શન એ આવશે જવાબ, બરાબર. ઓપ્શન એ જવાબ આવશે. આ તમારું પ્રૂફ સાથે થયું ભાઈ, જોઈ લો તમે, બરાબર છે. તમને કોન્ફિડન્સ આવશે કે નહીં સાહેબ આપણે લેક્ચર જોઈએ છીએ ને બરાબર ફ્લોમાં જાય છે, એ બરાબર લેવલમાં જાય છે અને બરાબર એવું પૂછાય પણ છે, બરાબર છે. બરાબર એવું પૂછાય પણ છે. હું તમને જીપીએસસીની એક્ઝામનું તમને બાહેધરી આપું છું કે જીપીએસસીના સવાલ એ આમાંથી નીકળશે ને નીકળેલા પણ છે, બરાબર. જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર ને સીડ ઇન્સ્પેક્ટર ને વિજિલન્સ ઓફિસર 3ના મેં સવાલ આમાં લીધેલા છે. ચલો એના પછી વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? દર વખતે તમને જ્યારે વર્લ્ડ બેંક કરાવવું, IMF કરાવવું, WHO કરાવવું, યુનો કરાવવું, બરાબર, ત્યાં દર વખતે કહું છું કે આના રિપોર્ટ્સ યાદ રાખો ભાઈ. આના રિપોર્ટ્સ કયા રિપોર્ટ્સ ક્યારે ક્યાં પૂછાઈ જશે ને કોઈને ખબર નથી ભાઈ, બરાબર. કોઈને ખબર નથી કે ક્યાં કયો રિપોર્ટ પૂછાશે. તો અહીંયા શું કીધું છે? વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ એટલે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. શું કહેવાય? ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. તો આ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો જો જ્યારે AI પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સની વાત કરી હતી ને ત્યારે આપણે IMFની વાત કરતા હતા કે પહેલા નંબરે સિંગાપુર છે, 72 નંબરે ભારત છે, છેલ્લે 174 નંબરે સુદાન છે. આ બધી ત્યારે વાત થતી હતી. પણ IMF હતું ને એટલે મને એમ થયું કે IMF વિશે હું થોડુંક કહી દઉં. અને ત્યારે મેં એવું કીધું હતું કે IMF દ્વારા ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ વર્ષમાં 2 વખત આપવામાં આવે છે. જોઈ લો તમે, બરાબર. આ સ્ક્રીનશોટ સાથેનો ફોટો છે, બરાબર. ત્યારે મેં એવું કીધું હતું અને એ જ સવાલ બેઠો પૂછાઈ ગયો. હું તમને દર વખતે કહું છું કે ક્વેશ્ચન ઉપર ન જોવો તમે 360 ડિગ્રી જે એનાલિસિસ છે ને એમાં જોવો, કારણ કે સવાલ બધા એમાંથી બનશે ભાઈ. ઘણા બેઠા સવાલ એ પૂછાઈ જાય છે. મેં તમને હમણાં જ બતાવ્યા હતા, બરાબર. 2 સવાલ એવા બતાવ્યા તમને, બેઠા સવાલ પૂછાઈ ગયા, બરાબર છે. તો આ ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે કે વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોણ બહાર પાડે? IMF એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ બહાર પાડે છે. ઓપ્શન બી અહીંયા જવાબ આવતો હતો, બરાબર છે. થોડું આપણે ઇંગ્લિશ ખબર હોય એટલે આપણને વાંધો ન આવે. ચલો, ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલય એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હું વારે મેટી કઈને મેથી માર્યા રાખું છું અને તમને હવે બધાને ઘૂસી ગયું હશે કે મેટી એટલે શું થાય. અને એના હવે મેટીનું નામ આવે ને એટલે સીધે તમારા નામમાંથી મોઢામાંથી એક જ વસ્તુ આવે કે અશ્વિની વૈષ્ણવ.
બરાબર, કારણ કે હું કઈને થાકી ગયો કે મેટી અને રેલવેના મંત્રી કોણ છે, અશ્વિની વૈષ્ણવ છે. અને એનું રીઝન એ હતું કે દરેક વખતે એક્ઝામમાં કોઈક ને કોઈક મંત્રાલયના મંત્રી પૂછી લે, જેમાં આ વખતે ભૂપેન્દ્ર યાદવ પૂછી લીધું. બરાબર છે. તો અહીંયા મેટી દ્વારા શરૂ કરવામાં આવેલું છત્ર કાર્યક્રમ એટલે કે અમ્બ્રેલા પ્રોગ્રામ, જો થોડુંક ઇંગ્લિશ એટલે જાઉં છું કે એ લોકો ઇંગ્લિશ ઉપર વયા ગયા છે. એનું નામ શું છે? ઇન્ડિયા એઆઈ, ડિજિટલ એઆઈ ઇન્ડિયા કે આર્ટ ઇન્ડ. બરાબર છે. તો આવા બધા અઘરા નામ છે ભાઈ. તો આમાં શું આવશે જવાબ? તો મેં તમને કીધું હતું કે ભારત સરકાર દ્વારા ઇન્ડિયા એઆઈ લોન્ચ કરાયું છે. બરાબર, ભારત સરકાર દ્વારા શું લોન્ચ કરાયું છે? ઇન્ડિયા એઆઈ લોન્ચ કરાયું છે. મેં ત્યારે તમને કીધું હતું. હું હજી કહું છું કે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે ને એ જ આપણો મેઇન શું છે ભાઈ? તો એ કંઈ મેઇન હાર્દ છે ભાઈ. બરાબર છે. બાકી એમસીક્યુ તો આખો ઢગલા લોકો આપે છે ભાઈ. એમસીક્યુ ઢગલા લોકો આપે છે, ઢગલા મોઢે પીડીએફ મળે છે તમને, અને તમે કહો ને તો 3000, 4000, 5000 એમસીક્યુ તમને મળી જાય એમાંથી. પણ મેઇન વસ્તુ એ છે કે તમને એમાંથી ખબર હોવી જોઈએ કે આઈએમએફની વાત આવે તો આઈએમએફમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આવે ને આવે, એઆઈ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ આવે ને આવે. એમાં પહેલા નંબરે સિંગાપુર આવશે જ તે. બરાબર છે. ઇન્ડિયા કયા ક્રમાંકે આવશે, છેલ્લા ક્રમાંકે કોણ છે, એ બધું તમને તો જ ખબર પડે ભાઈ. બરાબર. અને હવે તમને બધાને ખબર છે કે હવે ભાઈ ગોખેલા લોકોનો જમાનો ગયો ભાઈ. જે ગોખતા ને લોકો ભાઈ, પહેલા ગોખી નાખતા કે આમાં આટલા રિપોર્ટ ગોખી નાખો, થઈ જશે, આપણો મેળ પડી જશે. સાહેબ, જમાનો ગયો હવે. તમે હમણાં જુઓ વિધાનવાળા કેટલા બધા સવાલ પૂછાઈ ગયા. બરાબર છે. તો અહીંયા લખેલું છે ભારત દ્વારા ઇન્ડિયા એઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે. ચલો, ઓપરેશન ઇન્દ્રાવતી. જો કેટલા ઓપરેશન તમને ખબર હોવી જોઈએ ત્યારે ઇન્દ્રાવતી તમને ખબર પડે. શું છે ઓપરેશન ઇન્દ્રાવતી? જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલો સવાલ કે 2022માં રશિયા યુક્રેન પરના આક્રમણની શરૂઆતમાં પાડોશી દેશમાં અટવાયેલા લગભગ 18,000 ભારતીયોને મોટાભાગના વિદ્યાર્થીઓનું સ્થળાંતર કર્યું રશિયા યુક્રેનમાંથી. બરાબર. ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે જે સંઘર્ષ ચાલે છે એમાંથી ભારતીય લોકોને ફસાયેલા લોકો હતા એને બચાવ્યા. સુદાનમાં ફેસાયેલો જે ગૃહયુદ્ધ થયું હતું સુદાનમાં, બરાબર છે, એમાં 3900 ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું. આ બધાના ઓપરેશનના નામ છે. આ બધા ઓપરેશનના નામ છે. અને હેતીથી ડોમિનિકન રિપબ્લિકમાં ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ઇવેક્યુએશન કરવામાં આવ્યું હતું. એ છે. તો આમાં જવાબ શું આવશે? તો આપણે અહીંયા ત્યારે કર્યું હતું ભાઈ. જો તમે જો હવે આ ખેલ જો આ 360 ડિગ્રી કરીએ ને એનો ફાયદો જો મેં અહીંયા તમને કીધેલું છે કે ભારતે કરેલા ઓપરેશનો, એમાં પહેલું જ છે ઓપરેશન દોસ્ત, તુર્કી અને સિરિયા. બરાબર છે. તુર્કી અને સિરિયા. ઓપરેશન ઇન્દ્રાવતી હૈતીમાં. બરાબર છે. અહીંયા હૈતીથી ડોમિનિકન રિપબ્લિકમાં. એટલે આપણો જવાબ તો અહીંયાથી મળી ગયો, ઓપરેશન ઇન્દ્રાવતી. ઓપરેશન કરુણા મ્યાનમારમાં. બરાબર છે. અહીંયા એવું ઓપરેશન કાવેરી સુદાનમાં. ઓપરેશન કાવેરી સુદાનમાં. એટલે અહીંયા જો પૂછ્યું હોત તો તમને શું આવત? તો ઓપરેશન કાવેરી આવત. બરાબર છે. ઓપરેશન કાવેરી. અહીંયા લખેલું છે ઓપરેશન ગંગા, યુક્રેન ને રશિયામાંથી. તો અહીંયા શું આવશે? તો કે અહીંયા ગંગા આવશે. તમને જો એક જ સવાલમાં માની લો કે અલગ અલગ ઓપ્શન વિધાનવાળાએ પૂછ્યા હોત ને તોય તમને ખબર પડી જાય. હવે આનાથી વધારે કરંટ કોણ કેવી રીતે કરાવી શકે એ મને કહો તમે. બરાબર છે. હા, જો એના પછીનો સવાલ, નીચેનામાંથી કઈ સ્કોર્પિયન વર્ગની સબમરીન જાન્યુઆરી 2023માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી? આ પૂછાઈ ગયો સવાલ ક્યારે ભાઈ ખબર છે તમને? લગભગ 28 ઓક્ટોબરે જે એક્ઝામ લેવાની, બરાબર છે, જીપીએસસી સીડ ઓફિસરની, એટલે ઓક્ટોબર મહિનામાં હતી, મને ખબર છે. બરાબર છે. તારીખ આમથી આમ હોઈ શકે 22/10 કે 28/10 એવી સમથિંગ હતી કાંઈ. સાહેબ 28/10/2024માં પૂછાઈ ગયો સવાલ. અને સવાલ ક્યારનો છે? તો કે જાન્યુઆરી 2023નું. જાન્યુઆરી 2023 થી જાન્યુઆરી 2024 12 મહિના, અને ઓક્ટોબર 10મો મહિનો, એટલે 22 મહિના જૂનું કરંટ પૂછ્યું. જોઈ લો તમે, આ તમારી સામે છે. 22 મહિના જૂનું કરંટ પૂછ્યું હોય. 22 મહિના જૂનું કરંટ તમને કેમ યાદ હોય? એ એટલે યાદ રાખવું પડે કે જ્યારે ટોપિકની વાત આવે ને ત્યારે એ વસ્તુનું રિવિઝન કરાવતા રહેવા જોઈએ તમારા ફેકલ્ટી દ્વારા, તો તમને યાદ રહે. બરાબર. આ ગમે એ વાંચવાથી નહીં મેળ પડે. સમજી લેજો. ધીમે ધીમે કોન્સેપ્ટ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. સમજો. 22 મહિના જૂનું કરંટ પૂછ્યું. જો તમે સબમરીન એસ્કેપ ટ્રેનિંગ ફેસિલિટીની જ્યારે વાત આવી, આપણે સબમરીન એસ્કેપ ફેસિલિટી ટ્રેનિંગ, બરાબર, એની વાત આવી કે સબમરીનમાં માની લો આગ લાગી ગઈ કે સબમરીન તૂટી ગઈ, તો એમાંથી તમારે એસ્કેપ એટલે બહાર કેવી રીતે નીકળવું એની માટેની ટ્રેનિંગ ફેસિલિટીનો કરંટનો ચર્ચાનો મુદ્દો હતો. ત્યારે વાત આવી હતી કે વિનેત્રા નામનું એક L&T ડિફેન્સ દ્વારા એક મશીન બનાવવામાં આવ્યું છે અને વિશાખાપટ્ટનમ ખાતે શરૂ કરાયું. બરાબર છે. અને શેમાં? તો કે કલવરી સબમરીનમાં આ ટ્રેનિંગ ફેસિલિટી લગાવવામાં આવી. શેમાં? કલવરીમાં. હવે કલવરીની વાત આવી ને એટલે મને શું યાદ આવ્યું? પ્રોજેક્ટ 75. પ્રોજેક્ટ 75 અંતર્ગત 6 સબમરીન બનાવવાની વાત હતી. કઈ હતી? તો કે કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર ને વાક્ષીર. બરાબર. મને બધી મોઢે છે, મારા સ્ટુડન્ટ બધાની મોઢે જ છે. પ્રોજેક્ટ 75 ગોખાવીને બેસી ગયો છું. બરાબર. મને ખબર જ છે. અને સવાલ એમાંથી નીકળશે એ ખબર છે મને, એટલે મેં બધા ઉપર રાઉન્ડ કર્યું હતું. બરાબર છે. અને અહીંયા એક લખેલું છે મેં કે ભાઈ વાક્ષીર છે ને પેન્ડિંગ છે, અને કોને આને કોન્ટ્રાક્ટ આપ્યો છે? તો કે મઝગાંવ ડોકયાર્ડને કોન્ટ્રાક્ટ આપ્યો છે. હવે તમને પૂછ્યું એમ કે હમણાં કઈ ભાઈ કમિશન કરાય? કમિશન એટલે કે જે ભારતીય નૌકાદળમાં એને સામેલ કરવામાં આવી એને કમિશન કર્યું કહેવાય. તો અહીંયા લખ્યું છે એ પૈકી હાલમાં જ INS વાગીરને શું કરાઈ છે? કમિશન કરાઈ છે.
વાગીરને શું કરાઈ છે? કમિશન કરાઈ છે. મેં જો વાગીર ઉપર ટીકે કરી છે અને વાગશીરમાં લખ્યું છે કે વાગશીર પેન્ડિંગ છે, વાગશીર અંડર ટ્રાયલ્સ છે, બની રહી છે, પેન્ડિંગ છે. વાગીર છે ને હમણાં કમિશન કરી દેવાય છે, મેં ત્યારે બી લખેલું છે. બરાબર, તો જવાબ શું આવશે? INS શું આવશે? INS વાગીર આવશે. બરાબર છે ને, અહીંયા જવાબ શું આવશે? તો કે INS વાગીર, ઓપ્શન સી આવશે. કરંટ આમ પૂછાય સાહેબ, અને આ રીતે પ્રિપેર કરવું પડે તો ભેગું થાય. સમજી લેજો, CCE જેવી એક્ઝામ, કોન્સ્ટેબલ PSI જેવી એક્ઝામ, જેમાં હવે કરંટનું વેટેજ વધતું ગયું. CCમાં 45 માર્કનું કરંટ, બરાબર છે. કોન્સ્ટેબલ ને PSI વાળો તો ધ્યાન જ રાખજો ભાઈ, કરંટ સિવાય આગળ કાંઈ ભેગું નહીં થાય. હું લખીને આપું તમને, અને મેરિટ બનાવશે એ બગાડશે એ પાકી વાત છે. આટલા વર્ષની ત્યારે તમે એક્ઝામ જોઈ લ્યો, બરાબર છે, દર વખતે આ પ્રોબ્લેમ રે ને રે જ છે. બરાબર, તમે ગમે એટલા સબ્જેક્ટ ગોખીને જાઓ, વારસામાં ગમે એટલું ગોખીને જાઓ, તમે બંધારણ ગમે એટલું ગોખીને જાઓ, બરાબર છે, પણ જ્યાં સુધી કરંટ નહીં કર્યું હોય ને, કરંટમાં કોન્ફિડન્સ નહીં હોય ને, ત્યાં સુધી સાહેબ કાંઈ ભેગું નહીં થાય. અને તમને એવું લાગશે, બાકી કરંટ સૌથી હાર્ડ સબ્જેક્ટ છે. શું કામ સૌથી હાર્ડ છે? તમે એકવાર મેથ્સમાં ભાઈ છે ને HCF LCM એટલે કે લસા ગુસા ભણી ગયા ને, તો ઠીક છે, આવડી ગયું એટલે આવડી ગયું. હવે એમાં કાંઈ નવું આવે તો એમાં બીજું કાંઈ ફરક નથી પડતો. પણ કરંટ એવું છે કે રોજે રોજ બદલતું રહેશે સાહેબ. તમે સવારે ઉઠો ને એટલે બીજું નવું કરંટ આવી ગયું હશે સાહેબ. બરાબર છે, ગઈકાલ સુધી જો બાઇડન છે ને રાષ્ટ્રપતિ હતા, સવાર ઉઠો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયા છે ભાઈ રાષ્ટ્રપતિ. બરાબર છે, આ રોજે રોજ કરંટ બદલાતું રહે ને એટલે એ વધારે અઘરું પડે ભાઈ. બરાબર, કેટલું યાદ રાખશો તમે? એને કેવી રીતે યાદ રાખવું પડે? તો એ કે એને વારંવાર એને યાદ, એને બોલતા રહેવું પડે, એને યાદ કરાવતા રહેવું પડે તો યાદ રહે. જેમ આ મેં યાદ કરાવ્યું, જોઈ લો. બરાબર છે, ઓકે, ચલો વધીએ આગળ. IPL 2024માં પર્પલ કેપ વિજેતા કોણ હતા? હાઈકોર્ટ બેલીફમાં સવાલ પૂછાણો. અને મિચેલ સ્ટાર્ક, હર્ષલ પટેલ, સુનિલ નારાયણ, વિરાટ કોહલી. બરાબર, હવે આ લોકો બુદ્ધિશાળી થઈ ગયા, વાણિયા બુદ્ધિ વાપરે ભાઈ. 3 ઓપ્શન તમને બધાને ખાલી એટલું ખબર હોય ને કે પર્પલ કેપ છે ને એ કોને મળે? તો કે બેસ્ટ બોલરને મળે. તો 4માંથી 3 ઓપ્શન બેસ્ટ બોલરના મૂક્યા, જોઈ લો તમે. અને એક ઓપ્શન શું મૂક્યો? બેસ્ટ બેટ્સમેનનો મૂકી દીધો. એટલે આમાંથી જે વિરાટ કોહલીનો ચાહક વર્ગ છે ને એ બધા શું કરે? તો એક જર્સી નંબર 18 વિરાટ કોહલી, એક જ નામ. બરાબર છે, એટલે અહીંયા તરત વિરાટ કોહલી ટીક કરે. બરાબર, એમ થાય કે હર્ષલ પટેલ ભાઈ પટેલ જેવા નો હાલે અહીંયા, એવું કે. બરાબર, જવાબ શું આવશે? હર્ષલ પટેલ. જવાબ શું આવશે? હર્ષલ પટેલ. જો રોહિત શર્મા દ્વારા 600 સિક્સર ફટકાર્યું ત્યારે IPL કોણ જીત્યું? KKR, કલકત્તા નાઇટ રાઇડર્સ જીત્યું હતું. ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી હતી, પર્પલ કેપ છે એ હર્ષલ પટેલને મળી હતી. કિંગ્સ 11 પંજાબનો પ્લેયર છે. હજી એનાથી આગળ પૂછો ને તો આપણને નહીં આવડત. કે એમ પૂછ્યું ને કે પર્પલ કેપ વિનર છે હર્ષલ પટેલ, એ કઈ ટીમનો પ્લેયર છે? તો એ પણ આપણને આવડત કે ભાઈ કિંગ્સ 11 પંજાબનો પ્લેયર છે ભાઈ. આટલું શ્યોરિટીથી હું ભણાવું છું, બસ તમારે ખાલી ભણવાનું છે ભાઈ. બરાબર છે, આ તમારી સામે પ્રૂફ છે. ચલો, આ થોડોક આનો ફોટો ઝાંખો આવ્યો છે. બરાબર છે, એમાં કંઈ બીજું આમાં થઈ શકે એવું નથી, પણ હું સવાલ વાંચી દઉં તમને. IPL 2024માં કઈ ટીમ વિજેતા બની? બરાબર, હાઈકોર્ટ સ્ટેનોગ્રાફરમાં પૂછ્યું છે, તો આપણે હમણાં જ વાત કરી KKR. બરાબર, કલકત્તા નાઇટ રાઇડર્સ. IPL કોણ જીત્યું? કલકત્તા નાઇટ રાઇડર્સ. ઓપ્શન એ. બેઠો સવાલ, જોઈ લો. આ એક જ પેરેગ્રાફમાંથી 2 સવાલ પૂછાઈ ગયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી દ્વારા રોકાણકારોને વિશ્વની માહિતી સાથે સશક્ત બનાવવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે? GPSC સીડ ઓફિસરમાં પૂછાયેલો સવાલ. GPSC સીડ ઓફિસરમાં બહુ સારી એક્ઝામ કહેવાય ભાઈ. બરાબર, ઇક્વલ ટુ STA PSI કહેવાય. બરાબર, એમાં પૂછાઈ ગયેલો સવાલ. તો શું આવશે? અપસ્ટોક્સ છે, સાથી 2.0 છે, સારથી 2.0 છે ને, અને બ્લૂમબર્ગ છે. હવે વિચારો તમે, સાથી ને સારથીમાં કેવું એને મિસકન્ફ્યુઝ કર્યું. જો તમે એકમાં ખાલી ર લગાડી દીધો, હવે ર કાઢવો કે મૂકવો એમાં લોકો રોતા થઈ જાય ભાઈ, એમાં લોકો રડતા થઈ જાય ભાઈ. બરાબર, મેરિટ આમથી આમ થઈ જાય. જો શું આવશે? તો એ કે સેબી દ્વારા સારથી એપ શરૂ કરાઈ છે. સેબી દ્વારા શું ચાલુ કરાયું છે ભાઈ? સારથી એપ ચાલુ કરાયું છે. બેસ્ટ એક્ઝામ્પલ. જોઈ લો ફરીથી એકવાર. હું તમને કહેતો જ નથી કે તમે બહાર ગામમાં ગોતવા જાઓ, હું તમને બધું પીરસવા રેડી છું, બસ તમે ખાલી ભણવા માટે રેડી હોવા જોઈએ. ચલો, એના પછીનો સવાલ જોઈએ. એક્સરસાઇઝ લામિટીએ 2024 ભારત અને બીજા કયા દેશ વચ્ચે 10 દિવસીય સંયુક્ત સૈન્ય કવાયત છે? GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલો સવાલ. તો મેં તમને ત્યારે કરાવ્યું હતું. બરાબર, સી ડિફેન્ડર્સ કરાવ્યું ને ત્યારે મેં તમને યુદ્ધ અભ્યાસ કરાવ્યું હતું. ભારત અને USA વચ્ચે થાય લખેલું છે, ત્યારનો સ્ક્રીનશોટ છે. મેં અત્યારે કાંઈ નથી લખ્યું, જોઈ લો. બરાબર છે, આ જો કપડાં અલગ છે ભાઈ. હા, ત્યારે તો કોટી બોટી પહેરી હતી ને, કાંઈક ગોલ્ડન શર્ટ હતું. મારું તો અત્યારે બ્લેક શર્ટ છે. બરાબર છે, પછી ભારત અને USA વચ્ચે પોર્ટ બ્લેર આંદામાન નિકોબારમાં થયું હતું. પછી વજ્રપ્રહારની વાત કરી, લામિત્યની વાત કરી, ભારત અને સેશેલ્સ વચ્ચે. ભારત અને સેશેલ્સ વચ્ચે લામિત્ય યુદ્ધ અભ્યાસ. જો એક્સરસાઇઝ લામિટી કોની વચ્ચે? ભારત અને સેશેલ્સ વચ્ચે. એટલે આઈ હોપ કે તમને કોન્ફિડન્સ આવવો જોઈએ કે આપણે જે કરીએ છીએ બરાબર ફ્લોમાં છે. બરાબર, અને તમે બધા એટલા ઇનફ કેપેબલ છો કે તમને ખબર પડવી જોઈએ કે મારે 150 પેજ વાંચવા કે એક વીકનું કરંટ અફેર્સનો વિડીયો જોઈ લેવો. બરાબર, 150 પેજ વાંચતાય એની સાથે જૂનું નથી આવતું ભાઈ સાથે.
બરાબર, પણ તમે કરંટ અફેર્સનો વિડીયો જોશો ને તો એની સાથે જૂનું હશે ને એ રિપીટ થઈ જશે. જો સી ડિફેન્ડર્સ આવ્યું તો એની સાથે શું આવ્યું, તો એ કે યુદ્ધ અભ્યાસી આવ્યો. બરાબર, હવે હું તમને બતાવીશ કે ભારત ને યુએસએ વચ્ચે બીજો એક યુદ્ધ અભ્યાસ થયો ને, એ પૂછ્યો છે, એ હમણાં આવશે જવાબ તમારો. બરાબર છે, તો અહીંયાથી યુદ્ધ અભ્યાસ, સી ડિફેન્ડર્સ, વજ્રપ્રહાર, લામિતીય અને કટલેસ, આ 4 યુદ્ધ અભ્યાસ ખાલી આટલામાંથી થઈ ગયા. હવે તમને એ બીજી વસ્તુ કોઈ છે ને વાંચનથી નહીં થાય, એ પાકી વાત છે. લખવું હોય ને લખી લો તમ તારે. ચલો એના પછીનો ક્વેશ્ચન. તાજેતરમાં સાડો સોનાની ગોલ્ડ માઇન એટલે કે સાડો ગોલ્ડ માઇન મળી આવી. બરાબર છે, જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવવામાં આવી છે, તે કયા દેશમાં છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાંથી ક્વેશ્ચન હોય ને હોય તો સાડો ગોલ્ડ માઇન ક્યાંથી મળી હતી? બરાબર છે, હવે બહુ અઘરો સવાલ કહેવાય ભાઈ, આ બહુ અઘરો સવાલ કહેવાય. સાડો ગોલ્ડ માઇન અમેરિકા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા કે જાપાન? હાઈકોર્ટ પ્યુનમાં આ લેવલનો ક્વેશ્ચન, તમે વિચારો તો ખરા. સાડો ગોલ્ડ માઇન, બરાબર, હારા લોકોને ભાઈ સાડો નહોતો આવડ્યો હો ભાઈ. હા, હું તમને કહી દઉં. બરાબર, કે સ્ટુડન્ટનો રિવ્યુ આવે ને ત્યારે ખબર પડે કે સાહેબ આવું ક્યાં આવે સાડો ગોલ્ડ માઇન. બરાબર સાહેબ, સાડો ક્યાંથી સાલું પૂછ્યું એ જ ન ખબર પડી. બરાબર, ત્યારે આપણે કરાવેલું હતું કે જાપાનના નિગોટા રાજ્યોમાં આવેલી સાડો ગોલ્ડ માઇનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરવામાં આવી છે ભાઈ. બરાબર છે ભાઈ, જાપાનની નિગોટા રાજ્યમાં આવેલી સાડો ગોલ્ડ માઇનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરવામાં આવી છે, આવું કીધેલું છે ભાઈ. બરાબર છે, આવું કવિ કહીને ગયા હતા, પણ આપણે ભાઈ ટાઈમ હોવો જોઈએ. હું તમને વર્ષોથી કહું છું કે બુક બનાવો ભાઈ, આની બુક બનાવો. પીડીએફ પ્રોવાઈડ કરાવી દો ને તો આનો કોઈ ઇમ્પોર્ટન્સ જ નહીં રહે. હું વર્ષોથી કહું છું કે બુક બનાવતા રહ્યો. બરાબર, જેટલા લેક્ચર લેવાના છે ને બધા લેક્ચરમાં હું એકવાર ફરીથી ટકોર કરું કે લાઈવમાં તમે કોમેન્ટ સેક્શનમાં લાઈવ રહ્યો અને સાથે બુક બનાવતા રહ્યો. 100% સાહેબ ફાયદો થાય. આ તમારી સામે એક્ઝામ્પલ છે. હાલમાં સિદ્ધાર્થ મોહંતીને કઈ કંપનીના એમડી અને સીઈઓ તરીકે ફરીથી નિમણૂક કરાય? હવે જો એવી એવી મોટી ઓલી નથી ભાઈ હસ્તી. બરાબર, કે ભાઈ ગૃહ મંત્રાલય બનાવ્યા હોય, કોઈ દેશના પીએમ બનાવ્યા હોય, એવું નથી ભાઈ. બરાબર છે, સિદ્ધાર્થ મોહંતીને કઈ કંપનીના એમડી ને સીઈઓ બનાવ્યા? બરાબર, એવી કોઈ એવી રિલાયન્સ, અદાણી, અંબાણી એવી નથી ભાઈ. બરાબર છે, તો બિરલા, એપીએમસી, એલઆઈસી ને ટાટા. બરાબર છે, હાઈકોર્ટ પ્યુનમાં ભાઈ હાલમાં કોને એલઆઈસીના એમડી અને સીઈઓ રૂપે નામાંકિત કરાયા? જોઈ લો, બેઠો સવાલ આપણે કરાવ્યો હતો ભાઈ. બરાબર, અને જવાબ આવતો હતો એનો સિદ્ધાર્થ મોહંતી. જોઈ લો તમે. બરાબર છે, ખાલી રિસન્ટ અપોઇન્ટમેન્ટ્સ મેં કરાવી હતી, આની સાથે 14 રિસન્ટ અપોઇન્ટમેન્ટ્સ મેં કરાવી હતી. બરાબર છે, 14 રિસન્ટ અપોઇન્ટમેન્ટ્સ કરાવી હતી. ગમે પૂછે, પણ સાહેબ આ તો સવાલ જ આપણે જે કરાવ્યો ને એ પૂછો. તો જોઈ લો, હાલમાં કોને એલઆઈસી એમડીના સીઈઓ રૂપે નામાંકિત કર્યા? સિદ્ધાર્થ મોહંતી. હાલમાં સિદ્ધાર્થ મોહંતીને કઈ કંપનીના એમડી સીઈઓ તરીકે નામાંકિત કર્યા? એલઆઈસી જવાબ આવશે. થાય છે ક્લિયર ભાઈ? ઓકે. તાજેતરમાં મહારાણી મંદિર ચર્ચામાં રહ્યું હતું ભાઈ, તો એ ક્યાં આવેલું છે? ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર, મદુરાઈ, બદ્રીનાથ કે વારાણસી? તો શું જવાબ આવશે? હાઈકોર્ટ ડ્રાઈવરમાં આવ્યું હતું. જાણે ભાઈ તમને કેમ ડ્રાઈવરને ભાઈ ન્યા છેક પહોંચાડવાનો હોય, મહારાણી મંદિર સુધી પહોંચાડવાનો હોય, એવું વાત હતું ભાઈ. બરાબર, તો હાલમાં મહારાણી મંદિર જે ચર્ચામાં હતું જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. બરાબર, 36 ગામને સારા સ્થળ તરીકે ચિહ્નિત કર્યા છે. ગુજરાતનું હાંફેશ્વરને હેરિટેજ કેટેગરીમાં સ્થાન અપાયું છે. બધી વાત કરી હતી મેં. જ્યારે મંદિરની વાત આવે એટલે એમાં રિસન્ટમાં મંદિરમાં કાંઈક ભાઈ નવું થયું હોય તો હું સાથે આપી દેતો હતો. અને એમાં જ શું છે ભાઈ, તો એ કે હાલમાં જ મહારાણી મંદિર ચર્ચામાં હતું, જે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે આવેલું છે. તમને ગુલમર્ગ ન ખબર હોય તો અહીંયા ખાલી જમ્મુ કાશ્મીર વાળો એક જ ઓપ્શન છે. હાલમાં પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક કોણ છે? આપણે પેરિસનો આખો લેક્ચર મૂક્યો જ ભાઈ. અને એ સિવાયના લેક્ચરમાં મેં ઘણી બધી વાર કીધું છે. મેં તમને બે કીધું છે, ઓપનિંગ સેરેમનીમાં આપણા ધ્વજવાહક કોણ હતા અને ક્લોઝિંગ સેરેમનીમાં કોણ હતા. બરાબર, એ મેં મારા સ્ટુડન્ટ જેટલા લાઈવ છે ને એ બધાને મેં પાક્કું કરાવી દીધું હતું કે ઓપનિંગમાં કોણ છે, તો એ કે પીવી સિંધુ અને અકુલા છે ભાઈ, અકુલા. બરાબર, અને ક્લોઝિંગમાં કોણ હતું, તો એ કે આ મનુ ભાકર છે, અને બીજું કોણ હતા તો કે પીઆર શ્રીજેશ, જે આપણા હોકીના ગોલકીપર હતા જેને સંન્યાસ ડિક્લેર કર્યો હતો. બરાબર છે, તો આ બે વાત આપણે ત્યારે જ થઈ હતી. પીવી સિંધુ 2016 રિયો ઓલિમ્પિક્સ ત્યારે વાત થઈ હતી. ઓપનિંગ સેરેમનીમાં ધ્વજવાહક કોણ છે? પીવી સિંધુ ને અચંતા શરદ કમલ, અને ક્લોઝિંગ સેરેમનીમાં કોણ છે? મનુ ભાકર ને શ્રીજેશ છે. અચંતા શરદ કમલ ટીટી રમે છે. બરાબર છે, પીવી સિંધુ બેડમિન્ટન રમે છે. મનુ ભાકર આપણને બધાને ખબર 2 બ્રોન્ઝ લઈ આવી, બરાબર, શૂટિંગમાં. અને શ્રીજેશ કોણ છે? મેં તમને કીધું એમ કે હોકીના ગોલકીપર હતા, જે અત્યાર સુધી શું થઈ ગયા ભાઈ, હવે રિટાયર્ડ થઈ ગયા છે અને રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું ત્યારે ઓલિમ્પિકમાં જ. એટલે ખૂબ ચર્ચાનો વિષય હતો. ચલો, તાજેતરમાં નાગી અને નકતી વેટલેન્ડ રામસર સાઇટ, બરાબર છે, એ સમાવેશ કરાયો. અને આ બંને સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તો આ બંને રાજ્ય, આ સાહેબ મેં આનું સ્ટેટસ મૂકેલું હતું અને સ્ટોરી મૂકેલી હતી. સ્ટેટસ એટલે મૂક્યું હતું કે સાહેબ કેબીસીમાં આ સવાલ, કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ સાહેબે આ સવાલ શું પૂછ્યો હતો? બેઠો પૂછી લીધો હતો ભાઈ. બેઠો કેટલામાં ભાઈ? તો એ કે લગભગ હું મારી ભૂલ ન થતી હોય તો 12,50,000નો આ સવાલ હતો ભાઈ. બરાબર, આ જ સિઝનની વાત કરું છું સાહેબ, આ જ સિઝનની વાત કરું છું.
બરાબર છે. તો 1861માં એલેક્ઝાન્ડર કનિંગમે ત્યાં એએસઆઈ દ્વારા પુરાવા મળ્યા હતા ત્યારે વાત થઈ હતી. આ આપણે વાત થઈ હતી કયા ખબર છે? નાલંદા વિશ્વવિદ્યાલય જ્યારે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું ને ત્યારની વાત છે આ, નાલંદા વિશ્વવિદ્યાલયની. અને ત્યારે વાત થઈ હતી બિહારનું નગી અને નખતી પક્ષી અભયારણ્ય હાલમાં રામસર સાઇટ બન્યું છે. અને હવે ભારતમાં રામસર સાઇટની સંખ્યા કેટલી છે? 82 છે ભાઈ. કેટલી છે? 82 છે. જે એવું વ્યૂ છે કે નગી અને નખતી પક્ષી અભયારણ્યને મળીને રામસર સાઇટની સંખ્યા કેટલી છે? તો 82 છે. એ પણ આપણે જવાબ આવડી શકત જો આ કર્યું હોત તો. બરાબર. અને આ સવાલ અમિતાભ બચ્ચન સાહેબે પૂછી લીધો ને એની મેં સ્ટોરી મૂકેલી હતી અમિતાભ બચ્ચન સાહેબના ફોટો સાથે. ચલો, આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ કોને મળ્યો છે? હાઈકોર્ટ બેલીફમાં પૂછ્યો તો. બરાબર છે કે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ T20 વર્લ્ડ કપમાં આપણને T20 વર્લ્ડ કપનું ફાઇનલ યાદ છે કે ભાઈ સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી ઉપર કેચ પકડ્યો હતો અને ભાઈ કેચ નહોતો, એકચ્યુઅલી શું હતું ભાઈ? વર્લ્ડ કપની ટ્રોફી હતી એ પકડી હતી. બરાબર, આપણને બધાને યાદ છે. એકદમ રોમાંચક મેચ હતો, ઇન્ડિયા હારવા ઉપર હતો, ત્યાંથી જીતી ભાઈ. બરાબર છે. હા બરાબર. તો એમાં શું આવતું હતું? એમ કીધું હતું મેન ઓફ ધ ટુર્નામેન્ટ અથવા તો મેન ઓફ ધ સિરીઝ. બરાબર છે. એ કોને મળ્યો એવું કહેવાય? તો ત્યારે આપણે વાત થઈ હતી પ્લેયર ઓફ ધ મેચ પૂછે તો વિરાટ કોહલી ને પ્લેયર ઓફ ધ સિરીઝ અથવા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પૂછે તો જસપ્રીત બુમરાહ. બરાબર. અહીંયા જવાબ શું આવશે? તો એ કે જસપ્રીત બુમરાહ જવાબ આવશે. જસપ્રીત બુમરાહ આપણો ફાસ્ટ પ્લેયર બુમ બુમ બુમરાહ ગુજરાતનો ભાઈ. બરાબર છે. તો જસપ્રીત બુમરાહને આ ભાઈ આ મળ્યું હતું. બરાબર, પ્લેયર ઓફ ધ સિરીઝ. અને 3 ભારતીય T20માં સંન્યાસ લઈ લીધો એવું ભણાવવા જતો હતો પણ ત્યાં સ્ક્રીનશોટ મેં પાડી લીધો છે એટલે બાકીની ઇન્ફોર્મેશન એ વિડીયો જોવો પડે તમારે એની માટે. બરાબર, આપણે બધે 360 ડિગ્રી એટલે 360 ડિગ્રી પછી. ચલો, ભારતીય અવકાશ સંશોધન ઇસરોના પુનઃ ઉપયોગી લોન્ચ વ્હીકલ એટલે કે RLV એટલે કે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ કે જેણે તેનું 3જું મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું તેને શું નામ આપવામાં આવ્યું છે? એકદમ મોસ્ટ IMP સવાલ, સૌથી અઘરામાં અઘરો સવાલ હતો. બધાને એવું લાગ્યું ભાઈ. જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટરમાં પૂછ્યું. એનું નામ હતું પુષ્પક ભાઈ. શું નામ આપ્યું હતું ભાઈ? પુષ્પક નામ અપાયું હતું. જે રિયુઝ લોન્ચ વ્હીકલ એટલે કે આપણે પહેલાં શું થતું હતું કે એક લોન્ચ વ્હીકલ હોય જે સેટેલાઇટ લઈને જાય અવકાશમાં, એને લોઅર અર્થ ઓર્બિટ એટલે જે તે કક્ષામાં મૂકવાના હોય એ કક્ષામાં મૂકી દે અને ત્યાંથી પછી પાછું આવી એટલે આપણે દરિયા ઉપર એનું ક્રેશ લેન્ડિંગ કરાવી દેતા હતા. જેથી કોઈ જ્યાં માનો કે રહેણાંક વિસ્તાર છે ત્યાં એનું ક્રેશ લેન્ડિંગ કરાવીએ તો શું થાય કે લોકોને ઈજા થાય અથવા મૃત્યુ પામે એટલે આપણે દરિયામાં એનું ક્રેશ લેન્ડિંગ કરાવતા જેથી આપણી કોસ્ટ ઊંચી આવતી. પણ હવે રિયુઝેબલ એટલે કે એ જે સેટેલાઇટ મૂકીને આવે વ્હીકલ અને પછી એનો બીજી વાર ઉપયોગ થઈ શકે. બરાબર છે. આવું રિયુઝેબલ લોન્ચ વ્હીકલનું 3જું ટ્રાયલ આપણે કર્યું એનું નામ પુષ્પક આપ્યું હતું. એવું ક્યાં ભણાવ્યું હતું? મેં અહીંયા ભણાવેલું છે, જોઈ લો તમે એક્સ્ટ્રાવાળા પોઈન્ટમાં. તમે એક્સ્ટ્રા વાંચતા નથી ને હવે જો એક્સ્ટ્રામાં. તો શું કહે છે જો ઇસરોનું રિયુઝેબલ લોન્ચ વ્હીકલનું અંતિમ પરીક્ષણ એમ પૂછ્યું ને ક્યાંથી કરાયું તોય આપણને ખબર પડે. ચિત્રદુર્ગમાંથી કરાયું અને શું નામ આપ્યું છે? પુષ્પક નામ અપાયું છે. પુષ્પક નામ અપાયું છે. જોઈ લો ફોટા સાથે, સ્ક્રીનશોટ સાથે હું તમને કહું છું. તમારે ચેક કરવાની છૂટ છે ભાઈ. બરાબર, ફોટા તો ખોટા ભાઈ, સ્ક્રીનશોટ તો પડે નહીં. બરાબર છે. આ બધા આપણે લેક્ચર્સમાં લીધેલા લાઈવ લેક્ચર્સમાં જે ભણાવ્યું હોય એના ફોટા છે. એના પછી તાજેતરમાં ક્વાડ, આ કવાડ નહીં ક્વાડ છે, અહીંયા એ લોકોએ કવાડ લખાઈ ગયું છે, ક્વાડ છે. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ તો ક્વાડ જૂથમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ભાઈ? બરાબર છે. તો હવે આ આવડવો જોઈએ. આ થોડોક ઇઝી સવાલ હતો. બરાબર છે. IRનો બહુ બેઝિક ક્વેશ્ચન કહેવાય કે ભાઈ પ્રથમ વખત ભારત 2025માં જો પ્રોજેક્ટ મૈત્રીની વાત થઈ હતી ત્યારે આપણે વાત થઈ હતી ક્વાડમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારત આવે એટલે ચીન ન આવે. અહીંયાથી જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારત આવશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નીચેમાંથી કોની શરૂઆત કરવામાં આવી છે? પ્રવાહ પોર્ટલ, ફિનટેક રિપોઝિટરી, રિટેલ ડાયરેક્ટ મોબાઈલ એપ કે ઉપરના ત્રણેય? બરાબર છે. હવે આપણને ત્રણેય ખબર હોવા જોઈએ તો આપણે જવાબ આપી શકીએ. બરાબર છે. તો એવું ક્યાં કરાયું હતું કે RBI દ્વારા પ્રવાહ અને રિટેલ ડાયરેક્ટ એપ અને પોર્ટલ શરૂ કરાયા છે. હવે બે તો તમને ખબર પડી ગઈ, પ્રવાહ અને રિટેલ ડાયરેક્ટ એપ એટલે આ ઉપરના પૈકી 3 જ હોય. બરાબર. જીપીએસસી ઓફિસર, સુપ્રિન્ટેન્ડન્ટ, વિજિલન્સ ઓફિસરમાં સવાલ પૂછાઈ ગયો ભાઈ. બરાબર છે. આ ઇકોનોમિક્સનું કરંટ જો તમને એમ થાય ને કે સાહેબ આ સાહેબ ક્યાં આટલું ડીપમાં લઈ જાઓ છો, આવું કાંઈ પૂછાતું નથી. આ જોઈ લો તમે, તમારી સામે છે. રાજ્ય રોબોટિક્સ નીતિની રૂપરેખા જાહેર કરીને નીચેમાંથી કયું રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બનેલું છે? તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર. ગૂંચવી નાખ્યો ભાઈ. આ રોબોટે સ્ટુડન્ટના માથાના રોબોટના તાર છે ને એ હલાવી દીધા ભાઈ. એવો સવાલ હતો. તો કોણ આવે ભાઈ આમાં? તેલંગાણા આવશે. જો સવાલ જોઈ લો તમે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્ય રોબોટિક્સ ફ્રેમવર્ક છે એ લોન્ચ કર્યું? સાહેબ 18 મહિના જૂનો સવાલ. 18 મહિના જૂનો સવાલ સાહેબ. જોઈ લો તમે. બરાબર. શું કે છે? તાજેતરમાં કઈ રાજ્ય સરકાર રાજ્ય રોબોટિક્સ ફ્રેમવર્ક લોન્ચ કર્યું? તેલંગાણા. આપણો જવાબ જ હતો. જો જે સવાલ છે વિચારો તો ખરા. એક્યુરેસી તો જુઓ તમે.
બરાબર છે. બાકી હું એવું નથી કહેતો કે બધા મારા જ પૂછાય, પણ હું એમ કહું છું 80% સવાલ હું આવરી લઉં છું જે એક્ઝામમાં પૂછાય છે એ મેં કરાવેલા હોય છે, એટલું હું તમને કહી શકું. બરાબર છે. ચલો વધી આગળ. તો આ તમારી સામે એકદમ બેઠું પ્રૂફ છે ભાઈ. અને પછી જેવી તેવી એક્ઝામ નહીં, જીપીએસસી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ને વિજિલન્સ ઓફિસરમાં પૂછાઈ ગયેલો સવાલ પાછો. ચલો, તાજેતરમાં વિશ્વની સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ગુજરાતના કયા મ્યુઝિયમને વર્સેલ્સ એવોર્ડ અંતર્ગત સ્થાન મળ્યું છે? જીપીએસસી સીડ ઓફિસરમાં પૂછ્યું હતું. તો આપણે વાત કરી હતી ગુજરાતના સ્મૃતિવન સ્મારક સંગ્રહાલયને યુનેસ્કોના પ્રિક્સમાં એને શું મળ્યું છે? સ્થાન મળ્યું છે. એટલે સ્મૃતિવન અહીંયા આવે, સ્મૃતિવન ભૂકંપ સ્મારક જે ક્યાં આગળ છે? ભુજમાં છે. જ્યારે આપણે ભાઈ 26 જાન્યુઆરીનો જે ભૂકંપ આવ્યો હતો, બરાબર છે, કચ્છમાં, અને કચ્છ પાયમાલ થઈ ગયું હતું, ત્યારે એની યાદમાં, બરાબર, એમાં લોકોએ જે સેવા કરી હતી, લોકોનું બલિદાન હતું, બરાબર છે, એની યાદમાં શું બનાવ્યું છે? તો એ કે સ્મૃતિવન ભૂકંપ સ્મારક ભુજમાં બનાવવામાં આવ્યું છે, જે એકવાર જોવા જેવું છે. અને એને શું મળ્યું છે? તો કે બેસ્ટ મ્યુઝિયમના પ્લેસમાં યુનેસ્કો પ્રિક્સનો એવોર્ડ મળ્યો છે એને, યુનેસ્કો પ્રિક્સનો. આ બેઠો સવાલ. ચલો, એના પછી ભારતીય અને અમેરિકાના નૌકાદળે માર્ચ 2024માં હાથ ધરાયેલી દ્વિપક્ષીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત એટલે કે HDR, બરાબર છે, કવાયત કયા નામે ઓળખાય છે? હવે જો અહીંયા તમને એવું નથી પૂછ્યું કે ઇન્ડિયા અને USA વચ્ચે કઈ યુદ્ધ અભ્યાસ થાય છે, એને એવું પૂછ્યું કે ઇન્ડિયા અને USA વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય, બરાબર છે, પણ કેવો ભાઈ? તો એ કે દ્વિપક્ષીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર કંઈ થયું હોય, અને માનવતાવાદી એટલે કે એકબીજા માણસોની મદદ કરવા માટેનો આવો યુદ્ધ અભ્યાસ કયો થાય છે? બરાબર. એને એક્સરસાઇઝ વિલન, રીમ ઓફ ધ પેસિફિક, મલાબાર અને ટાઈગર ટ્રાયમ્ફ. તો શું આવશે જવાબ? ટાઈગર ટ્રાયમ્ફ આવશે. ક્યાં લખેલું છે? હાલમાં માનવીય સહાયતા તેમજ આપદા પ્રબંધન માટે ભારત અને USA વચ્ચે કયો સૈન્ય અભ્યાસ હાથ ધરાયો? ટાઈગર ટ્રાયમ્ફ છે ભાઈ, જોઈ લો તમે. છે ભાઈ બેઠો સવાલ છે ભાઈ, બોલો. હવે એનાથી વધારે શું કરી શકું હું? કયો તમે મને. કોક એમ કે સાહેબ પેપર ફોડ્યો જ નહીં. ભાઈ પેપર નથી ફોડ્યો, એક્યુરેસી છે અમારી આ. તમારે જોવું હોય તો દર મંગળવારે લાઈવ આવી જવાનું, બરાબર છે, કરંટના લેક્ચરમાં. ક્લિયર છે ભાઈ? ઓકે. તો ટાઈગર ટ્રાયમ્ફ. UN દ્વારા વર્ષ 2025ને સેના માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરાયું છે? ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ન્યુરોસાયન્સ, એસ્ટ્રોફિઝિક્સ કે નેનો સાયન્સ? બરાબર છે. કોના દ્વારા? યુનાઇટેડ નેશનની વાત કરે છે, 2025ની વાત કરે છે. તો આપણે ભાઈ ભણાવી દીધું છે. G20 કરાવ્યું ને, તમે ઓલો સવાલ જોયો હતો ને, G20 દર 2 વર્ષે આયોજિત થાય છે કે નહીં? ખોટું પાડ્યું હતું. દર વર્ષે અહીંયા લખેલું છે. જો G20 દર વર્ષે આયોજિત થાય છે, અને UN દ્વારા વર્ષ 2025ને ક્વોન્ટમ સાયન્સ ઓફ ટેકનોલોજીના વર્ષ તરીકે સેલિબ્રેટ કરાય છે, ઉજવાય છે ભાઈ. બોલો, હવે આનાથી વધારે શું કરી દેવું એમ થાય મને તમને? કયું મેગેઝિન, કયા ફેકલ્ટી કે કયા લેક્ચર્સ તમને આવું આપી દે? બોલો મને કહો તમે. એક જ સ્લાઇડમાં 2 લાઈન છે ને, બે સવાલ તરીકે પૂછાઈ ગઈ છે. ચલો, એના પછી છે દેશના ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય આપતા યુવા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, અવકાશ તકનીક અને અવકાશ એપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે ઇસરોના યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામનું નામ શું છે? બરાબર છે કે ઇસરોએ એવો પ્રોગ્રામ ધર્યો છે કે ભાઈ નાના ગામડામાં લોકો રહે છે, કે નાના જે ક્યુરિયસ વિદ્યાર્થીઓ છે, કે જેને અવકાશ ક્ષેત્રે એને પોતાની સિદ્ધિ હાંસલ કરવી છે, અવકાશ ક્ષેત્રે પોતાનું નામ કરવું છે, દેશની સેવા કરવી છે, એની માટે ઇસરોએ એક શું કર્યું છે? યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એનું નામ શું છે ભાઈ? એનું નામ શું છે? એનું નામ અહીંયા આપેલું છે, મેં તમને જોઈ લો. એનું નામ મેં આપેલું છે કે ઇસરોએ હાલમાં સેમી ક્રાયોજેનિક એન્જિન C-20 બનાવાયું. એમાં લિક્વિડ હાઇડ્રોજન, લિક્વિડ ઓક્સિજન નીચા તાપમાન પર કાર્યરત કરે છે. ઇસરો દ્વારા યુવા વિજ્ઞાનીઓનો પ્રોગ્રામ કયો છે? યુવિકા છે ભાઈ. યુવિકા. અહીંયા ઓપ્શન બી જોઈ લો. યુવિકા છે ભાઈ, છે યુવિકા. બોલો હવે. ચલો, એના પછી જોઈએ. વિશ્વ હસ્તકળા પરિષદ એટલે કે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા ભારતના નીચેનામાંથી કયા શહેરને વિશ્વ હસ્તકળા શહેર એટલે કે શું કે છે વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપ્યો છે ભાઈ? તો એમાં મૈસૂર, શ્રીનગર, જયપુર અને મામલપુરમ. બરાબર છે. તો જીપીએસસી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ને વિજિલન્સ ઓફિસરમાં સવાલ પૂછાઈ ગયો, અઘરી એક્ઝામ હતી, અને જવાબ શું આવે? વિશ્વ શિલ્પ શહેરનો દરજ્જો શ્રીનગરને મળ્યો છે ભાઈ. આખો ટોપિક જ લીધો તો વિશ્વ શિલ્પ શહેર, જોઈ લો તમે. આખો ટોપિક જ લીધેલો છે, બરાબર છે. અને ભારતનું ચોથું શહેર બની ગયું જયપુર, મહાબલીપુરમ, મૈસૂર, ને પછી ચોથું કયું બન્યું? શ્રીનગર. 3 ઓલરેડી હતા, જયપુર, મહાબલીપુરમ ને મૈસૂર. ચોથું કયું બન્યું? શ્રીનગર. આ ઓલરેડી આખો ટોપિક જ લીધો હતો. બોલો, છે ભાઈ ક્લિયર? બધું બેઠું ભાઈ. તમને એમ કે ને કોક કે પેપર મળી જશે, આ પેપર જેવું જ છે, આનાથી વધારે તો શું કરી શકે કોઈ ભાઈ? બરાબર છે. ચલો જોઈએ આગળ. Which country has recently launched a new currency as a ZiG?
બરાબર છે. કયા દેશે ઝીગ નામની કરન્સી એટલે કે ચલણ છે એ લોન્ચ કર્યું છે અથવા તો ચલણમાં મૂક્યું છે. બરાબર છે. તો શું આવશે જવાબ? તો જો સવાલ જ જોઈ લો. હાલમાં ઝીગ નામની સ્વર્ણ મુદ્રા કયા દેશમાં શરૂ કરાય છે? સવાલ હજી. હવે તમને આવું હું તમને હજી કહું છું ભાઈ. કોક એમ કે ને કે સાહેબ કરંટના સવાલ હું બેઠા આપી દઈશ એક્ઝામમાં પૂછાવાના. આ જોઈ લો બેઠા ઓપ્શન જોઈ લો તમે. ઓપ્શન જોઈ લો. ગ્રીસ, સાયપ્રસ, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે. શું કહે છે? વિચ કન્ટ્રી હેઝ રિસન્ટલી લોન્ચ્ડ અ ન્યૂ કરન્સી ઓફ ઝીગ. બરાબર છે. ઝીગ નામની નવી કરન્સી કોણે લોન્ચ કરી? અને આપણો સવાલ એ જ છે કે હાલમાં ઝીગ નામની સ્વર્ણ મુદ્રા કયા દેશમાં શરૂ કરી? ઝિમ્બાબ્વે, બોત્સવાના, ઝામ્બિયા અને મોઝામ્બિક. તો જવાબ શું આવશે ભાઈ? ઝિમ્બાબ્વે આવશે. જવાબ શું આવશે? ઝિમ્બાબ્વે. જોઈ લો. What is the name of AI based chatbot launched by SEBI recently? બરાબર. સેબીએ કયું એક નવું ચેટબોટ લોન્ચ કર્યું છે ભાઈ, જેથી શું થાય? તમે સેબીમાં કોઈ પણ કમ્પ્લેન છે તમે એઆઈના માધ્યમથી એ એપ્લિકેશનના માધ્યમથી તમે એમાં શું કરી શકો? રજિસ્ટર્ડ કરાવી શકો. તો શું છે? સેવા નામનું એઆઈ ચેટબોટ સેબી દ્વારા શરૂ કરાયું. ખાલી હેડિંગ જ આવું છે, જોઈ લો. બાકી અંદરનું વાંચવું જ નથી. હું એમ કહું તમને. સેબી દ્વારા સેવા નામનું ચેટબોટ એટલે કે શું છે? સેબીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ. આનું ફૂલ ફોર્મ છે સેબીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ. બરાબર. સ્કોર નામનું પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું. હવે સ્કોર 2.0 આવી ગયું. બરાબર છે. અને આ પ્લેટફોર્મ પર ફરિયાદ કર્યાના 21 દિવસમાં શું મળશે? તમને રિવર્ટ બેક મળી જશે. એટલે તમને શું મળશે? રિસ્પોન્સ મળશે. હવે આનાથી ડિટેલમાં પૂછે ને તોય આપણને આ જવાબ આવડે. બોલો. બરાબર છે. આ તેવડ હોવી જોઈએ ભાઈ. આ તેવડ હોવી જોઈએ. અને આ રીતનું કરંટ તમને આવડવું જોઈએ ત્યારે મેળ પડે. બાકી કોમ્પિટિશન તમને ખબર છે શું છે? સાલા ઝૂકેગા નહીં. બરાબર છે. સાલા ઝૂકેગા નહીં. પણ ગામને ભાઈ અહીંયા શું છે કે મેળ નથી પડતો અને સવાલ આવા પૂછાય છે. આટલું માઇક્રો એનાલિસિસ હોવું જોઈએ ભાઈ તમારું. નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસિંગ એટલે કે એનએસસીપીનું કાયમી મથક ક્યાં આવેલું છે? સાહેબ આ સવાલ મેં લગભગ નહીં 2 વર્ષ પહેલાં કરાવેલો છે. 2 વર્ષ પહેલાં કરાવેલો છે. બરાબર. દ્વારકા ગુજરાત, ભુજ ગુજરાત, કચ્છ ગુજરાત કે સલાયા ગુજરાત. બરાબર છે. ત્યારે અમિત કાકા આવ્યા હતા. ત્યારે મેં કીધું હતું કે અમિત કાકા આવ્યા કાંઈક નવા જૂનું કરશે. નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસનું ઉદ્ઘાટન દ્વારકા ગુજરાત ખાતે અમિત શાહ દ્વારા કરાવ્યું. 2 વર્ષ જૂનો મને ડેટા મળતો નહોતો ભાઈ. વિડીયો મળતો નહોતો. મેં હમણાંનું મૂક્યું જ્યારે મેં કરંટમાં કરાવેલું હોય એ મૂક્યું. કારણ 2 વર્ષ થઈ ગયા વાતને ભાઈ. એ તમને અત્યારે કરંટમાં પૂછે છે. શું કે છે? નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસનું ઉદ્ઘાટન દ્વારકા ખાતે અમિત શાહ દ્વારા કરાયું. દ્વારકા એટલે ગુજરાત. દિલ્હીમાં પણ એક દ્વારકા આવેલું છે. બરાબર છે. તો ગુજરાત ખાતે કરાયું. ક્લિયર છે ભાઈ? તો હવે આનાથી વધારે હું નથી માનતો કે કાંઈ બીજું થઈ શકે. બરાબર છે. અને બીજી વસ્તુ તમને એક કહેતો હતો, જે નવી વસ્તુ કે એક સરપ્રાઈઝ છે ભાઈ. રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ વિચારી રહ્યું છે કે કરંટ અફેર્સ માટે સ્પેશિયલ ખાલી કરંટ અફેર્સ જ છે. બરાબર છે. હજી આના કરતાં બહુ સારા લેવલનું કરંટ અફેર્સ એ લઈને આવે. શેમાં? એપ્લિકેશનમાં હું જે કરંટ લેવાનો છું. બરાબર છે. કરંટમાં તમને એક ટોપિક વાઇઝ બધું મળી રહે એવી પ્લાનિંગ છે. વીકલી કરંટ અફેર્સ મૂકવામાં આવશે. બરાબર છે. અને થોડું જો પ્રોપર બધું બરાબર આપણે હમણાં એક્ઝામનો જે ફ્લો ચાલુ રહ્યો, જેમ સીસી ગ્રુપ બી આવવાની, પીએસઆઈ આવવાની છે, એલઆરડી આવવાની છે. બરાબર છે. આમનામ ચાલ્યું તો પીડીએફ પણ એમાં 100% પીડીએફ સોફ્ટ કોપીમાં તો પ્રોવાઈડ કરશું જ તે, પણ સાથે સાથે શું કરશું? કુરિયર કરવાની ગણતરી છે ભાઈ. વિચારણા અધીન છે. બરાબર છે. તો ક્યારે શું લોન્ચ થશે એ તમને આવતા અંકે જણાવશું. પણ આ એક વિડીયો અમે એટલા માટે મૂક્યો કે તમને ખબર પડે કે તમારી તૈયારી કઈ દિશામાં જાય છે ને તમે ક્યાં સાચું ભણો છો ને ક્યાં ખોટું ભણો છો ને ક્યાં તમે 150 પેજ વાંચવામાં ટાઈમ બગાડી રહ્યા છો. શું કહું છું? 150 પેજ વાંચવામાં ટાઈમ બગાડી રહ્યા છો. હું શું કહેવા માંગુ છું તમે સમજી જતા હશો. બરાબર છે. એટલે મારે બીજું કંઈ કહેવું નથી. પણ 1.5 કલાકનો એક કરંટ અફેર્સનો લેક્ચર સારું અથવા તો આખા મહિનાનું 150 પાનાનું વાંચન સારું એ તમારી ઉપર છે. બરાબર. થોડુંક હાર્ડવર્ક કરવા કરતાં સ્માર્ટ વર્કનો જમાનો છે. જો સ્માર્ટ વર્કથી કામ કરશો તો 100% સફળતા મળશે. અને બીજું હજી એનાથી ઉપરમાં કહું કે આવા વિડીયો આવતા રહેશે. દર મંગળવારે અમારા લાઈવ લેક્ચર્સમાં તમે આવો. બરાબર. દર મંગળવારે કરંટનો લાઈવ લેક્ચર્સ લેવામાં આવે છે. ફ્રી ઓફ કોસ્ટ હોય છે ભાઈ. ફ્રી ઓફ કોસ્ટ આવે છે. હું લોકોને કહીને થાકી જાઉં છું કે તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આપો. મારા લેક્ચરમાં તુક્કા મારવાની છૂટ હોય છે ભાઈ. જે આવે એની ખબર છે. ફૂલ મોજ સાથે ભણવાનું હોય ભાઈ. ફૂલ મોજ સાથે ભણવાનું હોય. બરાબર છે. તો જે લોકોને ઈચ્છા હોય તો દર મંગળવારે કરંટના અમારા લેક્ચર્સ હોય છે. જૂના લેક્ચર્સ બધા મૂકેલા જ છે. એ બધામાં તમને આ સવાલ મળી જ જશે. બરાબર છે. તો તમે મંગળવારે આવો. અમે રાહ જોશું અને તમે સારું કન્ટેન્ટ અને સાચું કન્ટેન્ટ ભણો એવી અમારી આશા છે. તો રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ એક નાનકડો એવો વિડીયો હતો, પ્રોમો હતો કે એકચ્યુઅલમાં શું પૂછાય છે, લોકો ક્યાંથી પૂછે છે અને અમે શું કરાવી રહ્યા છીએ અને કેટલું પૂછાય છે. જય હિન્દ. થેન્ક યુ. ગુડ નાઇટ.